ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો બીજા એક અનધર વ્લોગ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે છે સન્ડે. ઓકે, બધા મજામાં હશો અને રવિવારનો આનંદ માણી રહ્યા હશો. અમારે ઉઠવાનું આજે રવિવાર એટલે મોડું થાય. અને હવે ગઈ રવિવારીમાં આપણે શું લાવેલા બતાવી તો જરા. આ બાજુ જુઓ, આવી 100 રૂપિયામાં સોટી લાવેલા. આ ઓકે થઈ, પણ બીજી સોટી હતી એ ક્યાં ગઈ? હા, એ સોટી એક છે એ કમ્પ્લીટ ના આવી, માપ થોડુંક નાનું મોટું પડ્યું. તો હવે જઈએ છીએ બદલાવા માટે. ઓકે, અને શનિવારીમાં જઈશું. અને બીજું કામ એ કે સુરતની અંદર સેકન્ડમાં તમારે કોઈ લાકડાની વસ્તુ કે તિજોરી કેવું લેવું હોય તો આપણે આપણા ઘર માટે લેવાના છીએ. ઓકે, તો એ લેવા માટે આપણે અત્યારે જઈ રહ્યા છીએ લગભગ નાનપુરાની અંદર. ઓકે, જ્યાં ઘણી બધી આવી વસ્તુઓ મળે છે. તો એ પણ બતાવવાનો થોડો પ્રયત્ન કરીશું. તો આજનો રવિવાર આનાથી શરૂ થયો. ઓકે, ભાખરી ખાઈ લીધી છે અને હવે જઈએ છીએ શનિવારીમાં રિટર્ન પાછા એક વસ્તુ બદલાવા માટે અને આ કલર લેવા માટે. આ કલર જુઓ છો 20 રૂપિયામાં બધા કલર થઈ ગયા છે. અને આજે બીજો વ્હાઈટ કલર લાવવાનો છે થોડી બીજી જગ્યાએ બતાવવા માટે. ઓકે મિત્રો, હા, અને બીજી વસ્તુ એ કે હાઉસ ટૂર તમને કરવાની બાકી છે. થોડી ઘણી ઝલક તો તમને દેખાતી જશે મારી પાછળ, પણ કમ્પ્લીટલી બધું બતાવશું ઓર્ગેનાઇઝ કરીને. થોડું બધું હલકું થઈ જાય પછી. તો મિત્રો જોઈએ રવિવાર કેવો જાય છે આગળ. ચાલો ઉપડીએ હવે રવિવારીમાં. પહેલા થોડું ચેન્જ કરાવી દઈએ અને પછી જઈએ નાનપુરાની અંદર કે જ્યાં આ બધી વસ્તુઓ મળે છે. કઈ કઈ વસ્તુ મળશે બતાવવાનો આપણે પ્રયત્ન તમને કરીશું. સી યુ એન્ડ ઓકે, ચાલો રેડી. આ મિત્રો સુરતની નવી સિસ્ટમ, હા, સિગ્નલ સિસ્ટમ ખરેખર સક્સેસફુલ હોય એવું લાગે છે. કેમ કે ભલે થોડોક સમય વેટ કરવો પડે, પણ નાના મોટા એક્સિડન્ટ થી માણસો બચી જાય છે. મારી પાસે જો અત્યારે અમે સિગ્નલમાં ઉભા છીએ અને પ્રાઇમ માર્કેટ નું આ આખું સિગ્નલ છે. તો રાહ જોઈએ છે 30 છે. તો ચાલો આગળ તમને જે બતાવવાનું કહ્યું તે બતાવવાનો પ્રયત્ન આપણે આગળ કરીશું. ઓકે મિત્રો, આ લાઈન ચાલુ થશે. આપણી 18 મિનિટ બાકી છે. મિત્રો આપણે ઉભા છીએ અત્યારે મકાઈ બ્રિજ પર. અને મકાઈ બ્રિજ માં સામે દેખાય પતંગ હોટલ છે. દેખાય પતંગ હોટલ? ઝૂમ કરીને બતાવે તો પતંગ હોટલ. તો મકાઈ બ્રિજ થી આપણે જઈ રહ્યા છીએ. આ બાજુ નદી ખાલીખમ છે, ખાલીખમ નદી છે. ઓકે, મકાઈ બ્રિજ પર ઉભા છીએ. મકાઈ બ્રિજ નામ છે, પણ મકાઈ કેમ મળશે નહીં ગૂગલ માં કે મકાઈ બ્રિજ કેમ નામ રાખ્યું હશે. તો ચાલો શનિવારે જઈને તમને બીજું આગળ બતાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, થોડુંક બતાવી દઈએ વ્યૂ આગળ ચાલુ ગાડીમાં. તો મિત્રો અહીંયા છે ને તમને આવું પાર્કિંગ પણ મળશે. 20 રૂપિયા આપવાના અને જો આ રીતે ગાડી તમે પાર્ક કરી શકો. એટલે બાઇક નું પાર્કિંગ તમારે જોઈતું હોય તો આ પ્રમાણે 20 રૂપિયા આપીને તમે પાર્ક કરી શકો ને ત્યાંથી તમે અહીંયા રવિવારીનો આનંદ માણી શકો. સુરતી ખમણ હાઉસ, બોલે હાલ કેમ સુરતી ખમણ હાઉસ ના મળ્યા? ખમણ પતી ગયા, બધું જ પતી ગયું. ક્યાંથી લઈને આવ્યા? બાજુમાંથી. ઓકે મિત્રો, આ સુરતી ખમણ હાઉસ અમારા આડાજરનું ફેમસ. પણ 1-1:30 વાગે ખલાસ થઈ જાય. પતી જાય બધું ફિનિશ. ઓકે, તો અત્યારે શું લઈને આવી? ખમણ લઈને આવી ને? ખમણ લઈને આવી. ઓકે, સરસ. ચાલો તો હવે ઘરે જઈએ. સાદા જ છે. અને મિત્રો ઘણું રખડ્યા પણ સેકન્ડનો ફર્નિચરનો કોઈ મેળ પડ્યો. ઘણું બધું બંધુ અને ભાવ બી નવા જેવો જ છે. એટલે આપણે તો ચોઈસ કરી બરાબર ને. ઓકે, તો હવે
નવું જ લેવાનું વિચારીએ છીએ. જ્યાંથી મળશે ત્યાંથી નવું લઈશું. ઓકે મિત્રો, તો ઘરે જઈને આગળ વાત કરીએ તમને ખમણ ખાતા ખાતા. તો મિત્રો હેલ્મેટ તો નહીં પણ જે આપણે વસ્તુ માટે ગયા હતા બરાબર, નવસારી બજાર ને બધે જ ફર્યા, પણ એક વસ્તુ મિત્રો ચોક્કસ કહીશ કે સુરત ક્લીન સિટી કહેવાય છે, નો ડાઉટ. પણ તને કેવું લાગ્યું? વચ્ચે ક્લીન લાગ્યું? બહુ ગંદકી બાપ. ખરેખર સુરતની મિડલનો જે વિસ્તાર છે ને, ખાસ મુસ્લિમ એરિયા છે, એકદમ સ્લમ છે. હા, ઓકે. એટલે સુરતને ક્લીન સિટીનું લેબલ મળેલું છે, પણ આ જોઈને અમને એમ લાગ્યું કે થોડુંક આ પણ થવું જોઈતું હતું. પણ મુસ્લિમ એરિયા છે અને ગમે તેટલું સાફ સફાઈ કરવામાં આવે તો પણ બીજે દિવસે એવું જ હોય. એટલે આ લોકોએ કદાચ એ ધારણા પ્રમાણે ત્યાં સફાઈનું કોઈ આયોજન હોય એવું લાગતું નથી. પણ ખરેખર આજે બહુ રખડ્યા. રવિવારીમાં પાછા ગયા, થોડો કલર લાવ્યા અને અરીસો લાવ્યા. બરાબર, અરીસો બી તમે જો બતાવે ખોલીને. આ અરીસો અમે લાવ્યા. આજે અરીસો છે. આમ જોવા જાવ તો કાચનો ભાવ જ. આ અરીસો, આ જો અરીસો બતાવે તમને અરીસો. આ અરીસો છે. આ અરીસો કેટલામાં આવ્યો? 150 રૂપિયા કીધો તો 100 રૂપિયાનો અરીસો. આ જો ગોળ ફેરીને બતાવ. સારો છે, સનમાઇકા પાછળ લગાવેલી છે. એટલે રવિવારીમાં આવી નાની મોટી વસ્તુઓ લેવી હોય ને તો મજા આવી જાય. હું નીચે પહેરવાની લેગીસ પણ એક બે લાવ્યો છું. બરાબર ને, એને જ કહેવાય ને કે સોટી લાવ્યો છે. એ 50 રૂપિયામાં. એ ફરી 100 રૂપિયાના. ઓકે, તો એ પણ ફરી બતાવશું. તો મિત્રો હવે સાથે સાથે પાછા ખમણ લાવ્યા. ઓકે, ખમણ વઘારીએ અને પછી ખાઈએ, પછી આગળ શાક રોટલી મારી ડોટરે બનાવી દીધી છે. હવે ખમણ વઘારીએ જમવા બે. મારા પલકબેને આજે શાક રોટલી બનાવ્યું છે. કેવો ટેસ્ટ આવે છે? શાક ને રોટલી. કોઈ કોઈ વાર બનાવે એમ, અમે બહાર જઈએ ત્યારે, એટલે શીખે છીએ. સરસ બનાવે છે એમ, વડે પણ છે. તો મિત્રો ચાલો ગમતી વખતે થોડું વાત કરીએ અને પછી આગળ તમને થોડું બ્લોગની અંદર બતાવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો ટાઈમ થયો છે 2:20. પાછા આવ્યા. ઓકે, ચોક, ભાગર, નવસારી બજાર, સુરતનું બધું જ ફરી વર્યા, પણ સેકન્ડમાં ફર્નિચર લેવા જ ન જવાય. ત્યારે વિચારતા નહીં, બરાબર ને? મારા બેટા ભાવ એવો છે નવો હોય એટલો. સામાન્ય તિજોરી 10-15 વાપરેલી 6,000 9,000 તો જતા જ નહીં. એના કરતા તો બેટર છે કે તમે 2,000 વધુ નાખી નવું વાપરેલું. અમે મન બનાવી લીધું કે આપણે નવું જ લઈશું. હા, મોલની અંદર જઈએ અને ડિસ્કાઉન્ટ હોય ત્યારે ખરીદવાનું, બરાબર છે. તો હા, સેકન્ડમાં ખરીદવાની વાત જ ભૂલી જવાની હવે. અને નવું. અને હવે લાવ્યા છીએ, જો હું લાવ્યા છીએ હવે સુરતી ખમણ. આવું તો બંધ થઈ ગયું, કેમ કે એની મોનોપોલી છે. 2 વાગે નહીં, 1 વાગે ખલાસ થઈ જાય બધું. આ છે ફ્લાવરનું શાક, આ છે મારું ખમણ બનાવ્યા, અને આ બાજુ રોટલી અને આ ચટણી એકદમ કલરની. ઓકે મિત્રો, અને છાશ. આ છાશ તો હવે જુઓ, આજે તો બનાવેલી છાશ રાખીએ. આ વાડકી અને છાશ. તો મિત્રો આજે રવિવાર, બસ 2 અડી તો આમ જ થઈ ગયા. હવે જોઈએ આવતા બ્લોગની અંદર કંઈક નવું બતાવવાનો પ્રયત્ન કરીશું. અલગ અલગ સ્થળોની વિઝિટ કરવાની ઈચ્છા છે, એ બતાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે, પણ રવિવારે જેમાં ટાઈમ મળે એટલે સારો બ્લોગ અમારો રવિવારની સાંજે અથવા તો સોમવાર, મંગળવાર, બુધવાર, અઠવાડિયાની વાત તો અવશ્ય આવશે. અને ઘરની વિઝિટની હાઉસ ટૂર પણ કરાવવાની બાકી છે હજુ. બરાબર છે, પણ ઈચ્છા રાખીએ આ બધું ગોઠવી જાય લાવીને પછી બતાવીએ તો તમને જોવાની મજા આવે. તો મિત્રો મળીએ. ઓકે, ખમણ સાથે આજે અને આ આખી ડીશ સાથે આપણે આજનો બ્લોગ પૂર્ણ કરીએ. ખમણ, ફ્લાવરનું શાક, રોટલી ની સાથે. ઓકે, તો ટેક કેર, હેવ અ નાઇસ ડે. મળીએ બીજા બ્લોગની અંદર. આવા જ બીજા બ્લોગની અંદર. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ઓકે, કોમેન્ટ કરજો. બાય બાય, સી યુ, બાય બાય.